હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આજે આપણે અકાઉન્ટન્સીનું નવેમ્બર ડિસેમ્બર 2019નું પેપર સોલ્યુશનનો આજે આપણો સેકન્ડ લેક્ચર રહેશે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા આ જ પેપરના. આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન, જે લોંગ ક્વેશ્ચન હતો 14 માર્ક્સમાં, તે કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2. હવે જો આ ક્વેશ્ચન જે છે એ તમને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણનો ક્વેશ્ચન છે, જેમાં તમને 3 ભાગીદાર આપેલા છે: રિયા, સનાયા અને કેઝિન. આ 3 ભાગીદારો જે છે એ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, અને તેમનું પાકું સર્વેયું તમને આપેલું છે. 14 માર્ક્સનો દાખલો છે. તમને પાકા સર્વેમાં અમુક વિગતો આપેલી છે, જોઈ લો. ત્યારબાદ તમને અહીંયા લખવામાં આવેલું છે કે નીચેની શરતોએ ઝીનાયા લિમિટેડમાં રૂપાંતરણ કરવામાં આવ્યું. ઓકે, એટલે ભાગીદારી પેઢીનું શેમાં રૂપાંતરણ કર્યું છે? કંપનીમાં. હવે આ લોકો 3 ભાગીદારો મળીને ભાગીદારી પેઢીનું કંપનીમાં એ લોકો રૂપાંતરણ કરે છે, અને એ લોકોની જે શરતો છે એ કંઈ નીચે મુજબ છે. શરતો શું છે? તો પહેલી શરત એ છે કે કંપની બેંક શિલ્લક સિવાયની બધી જ દ્રશ્ય મિલકતો લઈ લે છે. એટલે જેટલી પણ મિલકત છે બધી કંપની લઈ લે છે, બરાબર. એટલે આ બધી જે મિલકતો છે, મિલકત સાઈડ જેટલી પણ મિલકતો છે, એમાં બેંક શિલ્લક છોડીને બાકી બધી મિલકતો કંપની માંગી લે છે. ઝિયાની જે લોન છે, ઓકે, ઝિયાની જે લોન છે તે 10% પ્રીમિયમે, ઓકે, ઝિયાની જે લોન છે 10% પ્રીમિયમે અને લેન્ડદારોને 80% રકમે ચૂકતે હિસાબે પેઢી ચૂકવશે. જો અહીંયા લખેલું છે તે ધ્યાનથી સમજો, પેઢી ચૂકવશે, કંપની નથી ચૂકવતી, પેઢી ચૂકવે છે. ઓકે. ઝીનાયા લિમિટેડ મકાન 15,95,000ની કિંમતે અને યંત્રો 20% વધારે કિંમતે અને સ્ટોક જે છે 82,500ની કિંમતે અને 82,500 ઓછી કિંમતે, અને દેવાદારો જે છે એ 68,750ના વટાવે લઈ લે છે. બાકીના જે દેવા છે એ ઝીનાયા લઈ લેશે. બાકીના જે દેવા છે એ ઝીનાયા લઈ લેશે. એટલે બાકીના જે દેવા રહેશે એ કંપની લઈ લેશે. વિસર્જન ખર્ચ તમને કેટલો થયો આપેલો છે, અને પાઘડી તમારે કેટલી ગણવાની છે તે પણ આપેલી છે. પાઘડીની રકમ તમને દાખલામાં આપી દીધી. ખરીદ કિંમત પેટે ઝીનાયા લિમિટેડ 100, ઓકે, નો એક એવો 33,000 ઇક્વિટી છે 10%ના પ્રીમિયમે 4,95,000 રોકડા અને બાકીના રકમ જે છે ડિબેન્ચર સ્વરૂપે આપશે. ઓકે, બાકીના ડિબેન્ચર. હવે બાકીના ડિબેન્ચર કેટલા એ હવે આપણે કઈ મેથડથી શોધશું તે જોઈ લેજો. કંપની તરફથી મળેલ જે ડિબેન્ચર છે અને શેર જે છે એ ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધા. ઓકે, તમારે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતા, આ 3 ખાતા તૈયાર કરવાના છે. હવે જો અહીંયા એક વસ્તુ સમજજો કે આપણે હવે આની ગણતરી કેવી રીતે કરવાની છે. તો જો જેમ કે એક ધારો કે આ 3 ભાગીદાર છે. હવે આ 3 ભાગીદાર મળીને શું કરતા હતા? ભાગીદારી પેઢી ચલાવતા હતા. ભાગીદારી પેઢી ચલાવતા. હવે આ લોકો શું કરે છે? આ ભાગીદારી પેઢીને શું કરે છે? કંપનીની અંદર રૂપાંતરણ કરે છે, બરાબર. ભાગીદારી પેઢીનું શું કરે છે? કંપનીમાં રૂપાંતરણ. તો જ્યારે આ રૂપાંતરણ કરે ને, તો સૌથી પહેલાં તો આ ભાગીદારી પેઢી જે છે એનું મૂલ્યાંકન કરવું પડશે કે જ્યારે આ ભાગીદારી પેઢી, આ 3 ભાગીદારો જ્યારે ચલાવતા હતા, એનું મૂલ્ય કેટલું, એનું મૂલ્ય કેટલું. હવે આ મૂલ્ય શોધવા માટે તમારી પાસે એક તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે, ઓકે, જેમાં તમે ચોખ્ખી મિલકત શોધશો, અને આ જેટલી ચોખ્ખી મિલકત આવે ને એટલા પૈસા શું કરશે? ભાગીદારી પેઢી શું કરશે? કંપની પાસેથી માંગી લેશે, જેને આપણે શું કહીશું? ખરીદ કિંમત. સમજાયું? તો તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો પહેલાં એનું મૂલ્ય તો જાણવું પડે ને. એટલે જો કંપની ભાગીદારી પેઢીને ખરીદશે તો એ શું કરશે? પહેલાં ભાગીદારી પેઢીને પોતાનું મૂલ્ય પૂછશે કે ભાઈ તમારું મૂલ્ય કેટલું. તો એ મૂલ્ય એટલે શું આવશે? એની ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત જેટલી હશે તેટલી પૈસા કંપની એને ચૂકવી દેશે. ઓકે, હવે આપણે અહીંયા વાત કરીએ છીએ
ક્વેશ્ચનની અંદર ચોખ્ખી મિલકત. તો જો ચોખ્ખી મિલકત કેવી રીતે શોધાશે, તો ચોખ્ખી મિલકત આવશે એમાં કુલ મિલકત, ઓકે, અને માઇનસ કરશું એમાંથી કુલ દેવા. કુલ મિલકતમાંથી શું બાદ કરવાના છે? કુલ દેવા. આ બાદ કરશું એટલે તમને શું મળશે? ચોખ્ખી મિલકત. ઓકે, અને આ જે ચોખ્ખી મિલકત મળશે એ ચોખ્ખી મિલકત જેટલા પૈસા ભાગીદારી પેઢી શું કરશે? કંપની પાસેથી માંગશે. ઓકે, અને એ કંપની શું કરશે? ખરીદ કિંમત પેટે એટલા નાણાં, એટલા શેર અથવા તો એટલા ડિબેન્ચર કંપનીને આપશે. ઓકે, એટલે ખરીદ કિંમત પેટે શું શું આપી શકે? તો કંપની શેર પણ આપી શકે, કંપની પોતાના પ્રેફરન્સ શેર પણ આપી શકે. ઓકે, અહીંયા શેર મતલબ ઇક્વિટી શેર પણ આપી શકે, પછી ડિબેન્ચર પણ આપી શકે, અથવા તો રોકડા પણ પૈસા આપી શકે. ઓકે, એટલે આટલી રકમ કંપની આપી શકે. ચલો હવે વાત કરીએ કે ખરીદ કિંમત શોધીએ અને ચોખ્ખી મિલકત શોધીએ કેવી રીતના. તો જો દાખલામાં સૌથી પહેલા હું અહીંયા ગણતરી કરું છું ચોખ્ખી મિલકતની. ઓકે, હવે ચોખ્ખી મિલકત શોધતી વખત એટલું ધ્યાન રાખજો, જો દાખલાની અંદર તમને મિલકતોની નવી કિંમત આપેલી હોય ને, નવી કિંમત એટલે હાલની કિંમત, તો તમારે એ જ કિંમત ધ્યાનમાં લેવાની. બરાબર, જેમ કે અહીંયા પાઘડી આપેલી છે, તો પાઘડી તમને દાખલામાં જો નવી આપેલી છે, અહીંયા પાઘડી કેટલી આપેલી છે? 12,10,000. તો તમારે નવી કિંમત લેવાની છે પાઘડીની, જૂની નથી લેવાની. પાઘડી કેટલી આવશે? તો તમારે નવી કિંમત લેવાની છે 12,10,000, જૂની કિંમત નથી લેવાની. બરાબર, જો કોઈ નવી કિંમત નહીં આપશે ત્યારે જ જૂની કિંમત ધ્યાનમાં લેવાની. મકાન, હવે જો મકાનની કિંમત તમને અહીંયા નવી આપેલી છે, જો ત્રીજા હવાલામાં વાંચો, મકાન જે છે કઈ કિંમતે લઈ જાય છે જીનાયા? મકાનને 15,95,000 ભાવે લઈ જાય છે. ઓકે, તો આપણે 15,95,000 અહીંયા મૂકશું. ત્યારબાદ તમને જો દાખલામાં એમ કહેવામાં આવેલું છે કે યંત્રો જે છે એ કેટલા કિંમતે લઈ જાય છે? તો 20% વધુ. ઓકે, તો તમારે શું કરવાના છે? અહીંયા યંત્રોની અંદર કેટલી કિંમત છે? તો યંત્રોની અંદર 11 લાખ છે. 11 લાખમાં તમારે એના 20% વધારે કરી દેવાના. ઓકે, એટલે 11 લાખના 20% કરશું વધારે. ઓકે, 20% વધારે કરવાના છે, 11 લાખમાં 20% ઉમેરવાના છે, એટલે આવશે 13,20,000. હવે સ્ટોકની વાત કરીએ તો જો દાખલામાં સ્ટોક કેટલાનો છે? સ્ટોક, તો જો દાખલામાં સ્ટોક છે 9,07,500 નો. એમાંથી જો એ લોકો શું કહે છે? સ્ટોકમાં છે ને એ લોકો 82,500 ઓછી કિંમતે લઈ જાય છે, એટલે અહીંયા લખશું -82,500. એટલે સ્ટોકમાં તમારે 9,07,500 માંથી 82,500 માઇનસ કરવાના, અને પછી જે સ્ટોક આવશે તે લખવાનો છે 8,25,000. એવી જ રીતના અહીંયાથી દેવાદાર, તો દેવાદાર કેટલા છે? તો દેવાદાર કેટલા આવે છે? તો દેવાદારમાં જો તમને અહીંયા શું કીધું? દેવાદારના વટાવે. વટાવે એટલે દેવાદાર પાસેથી પણ ઘટાડો જ કરવાનો છે, વટાવે એટલે માઇનસ થશે. એટલે દેવાદારો આટલા ઓછા ભાવે લઈ જશે. માઇનસ કેટલા? તો 6,8,750. ઓકે, એટલે 6,18,750 માંથી 6,8,750 એટલે આવશે 5,50,000 રૂપિયા. ઓકે, આ બધી મિલકતનો તમે ટોટલ કરો છો તો કેટલા લાખ થાય છે? જો 12,10,000 ની પાઘડી, 15,95,000 નું મકાન, યંત્રો 13,20,000, 8,25,000 નો સ્ટોક અને 5,50,000 નો દેવાદાર. મતલબ કુલ મિલકત કેટલી આવી? 55 લાખ રૂપિયા તો મિલકત જ આવી. એમાંથી દેવા બાદ કરશો. દેવા કેટલા છે? તો જો જેટલા દેવા કંપની લે છે તેટલા જ દેવા બાદ કરવાના. બરાબર, જો સૌથી પહેલા દેવા કોને કહેવાશે? તો જો એક તો નીચેથી જો એકદમ દેવા હંમેશા તમે અહીંયા લાસ્ટમાંથી જોશો તો વધારે ખ્યાલ આવશે. તમારે અહીંયા લાસ્ટમાં જોવાનું છે લેણદારો. બરાબર, હવે લેણદારો તમને અહીંયા જો કીધેલું શું છે? બીજો હવાલો વાંચો. બીજો હવાલો
લેણદારો 80% રકમે કોણ ચૂકવે છે? પેઢી ચૂકવી રહી છે. તો કંપની તો લેતી જ નથી લેણદારોને, કંપની તો લેણદારોને લેતી જ નથી. તો પતી ગયું, લેણદારોને જવા દો. ઓકે, લેણદારોને કોણ પૈસા ચૂકવે છે? પેઢી. આપણે અત્યારે એ જોવાનું છે કે કંપની કેટલી કેટલી મિલકત અને કેટલા કેટલા દેવા લઈ લે છે. તો લેણદારોને જવા દો. પ્રોવિડન્ટ ફંડ વિશે કઈ દાખલામાં કીધેલું છે? હવાલામાં ના. તો પ્રોવિડન્ટ ફંડ અહીંયા લઈ લેશું. પ્રોવિડન્ટ ફંડ કેટલો છે? પીએફ 2,47,500. ઓકે, એટલે 2,47,500 નું પ્રોવિડન્ટ ફંડ થઈ ગયું. હવે ચૂકવવાના બાકી ખર્ચા વિશે દાખલામાં નથી કીધું, તો ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? તો 3,02,500. એનો મતલબ બસ આટલા જ ખર્ચા, સોરી આટલા જ દેવા કંપની લઈ જાય છે. બરાબર. જીયાની લોન વિશે તો જો તમને કીધેલું છે, જીયાની જે લોન છે 10%ના પ્રીમિયમે કોણ ચૂકવે છે? એ પણ પેઢી જ ચૂકવશે. તો પેઢી ચૂકવશે તો એને જ ચૂકવવા દો, આપણે લેવાની કોઈ જરૂરત નથી બધું માથે. બસ કમ્પ્લીટ કરી દો. અહીંયા તમે માઇનસ કરશો 5,50,000, એટલે અહીંયા આવશે 49,50,000. આ જે થઈ ગઈ એ કંપનીની, સોરી એ પેઢીની ચોખ્ખી મિલકત થઈ ગઈ. હવે જેટલી ચોખ્ખી મિલકત છે એટલા નાણાં કંપની એને ચૂકવશે. બરાબર, એટલા નાણાં કંપની એને ચૂકવશે. એટલે તેને કહેવાશે આપણે ખરીદ કિંમત. ઓકે, ખરીદ કિંમત. ઓકે, ચાલો તો ખરીદ કિંમતની હવે આપણે ગણતરી કરશું. ખરીદ કિંમતની ગણતરી કરતી વખતે તમારે એ જોવાનું છે કે કંપનીએ કેટલા રૂપિયા આપ્યા ભાગીદારી પેઢીને. તો જો 7મા હવાલાથી વાંચવાનું સ્ટાર્ટ કરો. ખરીદ કિંમત પેટે જીનાયા લિમિટેડ 100 નો 1 એવા 33,000 શેર 10%ના પ્રીમિયમે આપે છે. તો જો 100 રૂપિયાના શેરનો 10% પ્રીમિયમ એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયાના શેર પર જો 10% પ્રીમિયમ ગણીએ તો કેટલા રૂપિયાનો શેર થઈ? ગણો. 100 રૂપિયાનો શેર અને એમાં 10% પ્રીમિયમ ગણીએ તો કેટલા રૂપિયાનો શેર બને? એક શેર કેટલા રૂપિયાનો બને? 110 રૂપિયાનો બને કે નહીં બને? બરાબર. એટલે અહીંયા લખશું ઇક્વિટી શેર કેટલા આપ્યા? તો તમને દાખલામાં કહી જ દીધેલું છે કે 33,000 રૂપિયાના શેર આપ્યા છે. 33,000 રૂપિયાનો શેર, એક શેર 110 એટલે કેટલા આવશે? તો 36,30,000 રૂપિયા તો કંપની એને શેર આપી દીધા ભાગીદારોને કે તમારો ધંધો અમને આપી દો, અમે તમને આટલા રૂપિયા આપીએ છીએ શેર તરીકે. પછી તમને એમ કીધું છે કે ભાઈ જો 4,95,000 તો કંપની એ લોકોને રોકડા આપે છે, તો રોકડા આપશે 4,95,000. ઓકે, ત્યારબાદ કંપનીએ જો ડિબેન્ચર પણ આપશે એવું પણ કીધેલું છે. હવે બાકીની રકમ આ જ શોધવાની માથાકૂટ હતી. તો જો ડિબેન્ચર કેટલાના આવશે? તો ડિબેન્ચર જે છે એ જે બાકીની રકમ છે તે કેટલી બાકી બચી છે? તો જો ડિબેન્ચર બચશે કેટલા, કેવી રીતે શોધાશે? તો જો મેં તમને શું કીધું, જેટલી પણ ચોખ્ખી મિલકત હોય ને એટલા જ રૂપિયા ભાગીદારો લેશે પોતાના ધંધાની વેચણી પેટે, વેચાણ પેટે. બરાબર. તો મતલબ અહીંયા 49,50,000 તમે અહીંયાથી મૂકી દેશો, કારણ કે એની ચોખ્ખી મિલકત કેટલી છે? 49,50,000. ઓકે, તો આ જે રકમ છે તે અહીંયા મૂકશું. અને જે પણ કંઈ ડિફરન્સ આવશે, જે પણ કંઈ ડિફરન્સ આવશે તે ડિફરન્સને આપણે એમ ધારશું કે એ ડિબેન્ચર જ છે. ઓકે, એટલે 8,25,000 રૂપિયાના ડિબેન્ચર થઈ જશે. ઓકે, 8,25,000 રૂપિયાના શું થઈ જશે? ડિબેન્ચર. ઓકે, કમ્પ્લીટ. એટલે ડિબેન્ચરની જે રકમ છે એ 8,25,000 રૂપિયા થઈ ગઈ. આ થઈ ગયું કંપનીએ ખરીદ કિંમતની જે ચૂકવણી કરી હતી. ઓકે, એટલે ભાગીદારોએ પોતાનો ધંધો આટલા રૂપિયાના ભાવે કંપનીને વેચી દીધો છે. હવે આગળ વધીએ તો આગળ તમારે આ બધી એન્ટ્રી ખાતામાં ખતવણી કરવાની છે. તો હવે આપણે ખાતામાં ખતવણી કરતા શીખીએ. જો ખાતામાં ખતવણી કેવી રીતે કરવાની છે.
बराबर। तो जो સૌથી પહેલા તો તમારે ખાતાની અંદર ખતવણી કેવી રીતે કરવાની, તો આ જેટલી પણ કિંમત છે ચોપડે કિંમત, ધ્યાનથી સમજજો, ચોપડે કિંમતની વાત કરું છું, એટલે કે જેટલી પણ પાકા સર્વેમાં કિંમત દેખાય છે, બરાબર, કેટલી, તો જો આ જેટલી પણ કિંમત છે તેની વાત કરેલી છે. બેંક કેમ છોડું છું, કારણ કે બેંક તમને દાખલામાં લખેલું છે પહેલા જ હવાલામાં કે બેંક સિવાયની દ્રશ્ય મિલકત બધી જ લઈ જાય છે, બરાબર. એટલે કે બેંકને છોડીને જેટલી પણ પાકા સરવૈયામાં મિલકત છે એ બધી તમારે કયા ખાતામાં લખવાની છે તે જોઈ લેજો. આ બધી મિલકતને તમારે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખવાની છે, બધી કિંમત, બરાબર. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવાનું છે પરચુરન મિલકત ખાતે. ઓકે, તેની અંદર તમારી પાસે જેટલી પણ મિલકત છે, જેમ કે તમારી પાસે છે પાઘડી, તો પહેલા પાઘડી લખો. કેટલાની પાઘડી હતી, તો 4,12,500, બરાબર. પછી મકાન, મકાન કેટલું હતું, તો મકાન જે છે એ તમારી પાસે હતું 13,75,000. ઓકે, ત્યારબાદ તમારી પાસે અહીંયા યંત્ર હતું, યંત્ર કેટલું છે, તો 11 લાખ રૂપિયાનું યંત્ર હતું. ઓકે, ત્યારબાદ તમારી પાસે સ્ટોક હતો, તો સ્ટોક કેટલાનો હતો, તો સ્ટોક છે આપણી પાસે 9,07,500. ઓકે, ત્યારબાદ તમારી પાસે દેવાદાર હતા, તો દેવાદાર કેટલાના હતા, તો દેવાદાર હતા 6,18,750. આ પૂરેપૂરી રકમ જે છે એ તમે પાકા સર્વેમાં મિલકત બાજુથી તમારે બેઠી અહીંયા લખી દેવાની છે, બરાબર. જે રકમ પાકા સર્વેમાં છે તે જ રકમ લખવાની છે. બધાનું ટોટલ કરશું તો 44,13,750. આટલી મિલકત તમારે અહીંયા લેવાની છે, બરાબર. જો મેં કંઈ જ નથી કર્યું, ખાલી પાકા સર્વેયાની મિલકત બાજુ જેટલી પણ મિલકત હતી બેંક સિલકને છોડીને એ તમારે અહીંયા લખવાની છે. ઓકે, આ બધી મિલકત મેં ત્યાં લખી દીધી, બરાબર. હવે જે મિલકત કંપની નથી લઈ જતી, જેમ કે બેંક સિલક, આ બેંક સિલક ક્યાં લખશું, તો એ રોકડ બેંકના ખાતામાં લખશું. તો રોકડ બેંકના ખાતામાં તમે અહીંયા લખશો રોકડ બેંકના ઉધાર બાજુ શું આવશે, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા છે, તો 1,37,500. ઓકે, કમ્પ્લીટ. તો આ બાજુ જમા બાજુ પણ કઈ રકમ આવશે હવે આપણે જોતા જશું. તો જો સૌથી પહેલા તમારે મિલકત સાઈડને બધી એન્ટ્રીને આ સાઈડ ઉધાર બાજુ લખવાની છે પોતપોતાની જગ્યા પર. હવે આગળ વધીએ. તો જો સૌથી પહેલા હવે અહીંયા વાત કરીએ તો મૂડી, તો મૂડી ખાતામાં જ જાય. તો રિયાની મૂડી, સનાયાની મૂડી અને કેઝિનની મૂડી. તો રિયા, સનાયા અને કેઝિનની વાત કરીએ તો રિયા, સનાયા અને કેઝિનનું મૂડી ખાતું આપણે અહીંયા બનાવેલું જ છે. અહીંયા લખશું આપણે રિયા, સનાયા અને કેઝિન. ઓકે, તો જો રિયા, સનાયા, કેઝિનમાં અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા, એ લોકોની મૂડી કેટલી હતી, તો જો એ લોકોની મૂડી હતી 5,50,000 રિયાની હતી, 7,56,250 સનાયાની હતી અને 9,62,500 જે છે એ કેઝિનની હતી. ઓકે, મતલબ તમારી પાસે જે મૂડી છે તે તમે અહીંયા લખી દેશો. ક્લિયર? 3/3ની જે મૂડી છે તે મેં લખી દીધી. હવે વાત કરીએ મૂડી પછી તમારે એક બીજી વસ્તુ જોવાની છે કે કઈ કઈ અનામતો છે તમારી પાસે. દાખલામાં અનામતો કઈ કઈ છે, કેટલી છે, તો જો અનામત એટલે કે નફા નુકસાન ખાતું છે, ઓકે. કારીગર વળતર ફંડ છે, ઓકે. આ સિવાય દાખલામાં કોઈ અનામત છે? ના, બિલકુલ નથી. તો આ જેટલી પણ અનામત છે એ બધી ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે અને નફા નુકસાનનું પ્રમાણ તમને દાખલામાં ઉપર આપેલું જ છે 5:3:2. ઓકે, એટલે આ બધી અનામતોને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં વહેંચી દેવાનું છે. એટલે સૌથી પહેલા અહીંયા વહેંચશું નફા નુકસાન ખાતું. ઓકે,
અને ત્યારબાદ આવશે કારીગર અકસ્માત વળતર ફંડ. અકસ્માત વળતર ફંડ. ચલો, તો આની રકમ કેટલી આવશે? તો જો તમારી પાસે જે નફા નુકસાન ખાતું હતું ને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશો એટલે તમારી પાસે અહીંયા રકમ આવશે 1,10,000, પછી 66,000 અને ત્યારબાદ આવશે 44,000. ઓકે. કારીગર અકસ્માત વળતર ફંડની તમે વહેંચણી કરશો તો જો કારીગર અકસ્માત વળતર ફંડ કેટલું છે તમારી પાસે? કારીગર અકસ્માત વળતર ફંડ છે તમારી પાસે 550. એની તમે વહેંચણી કરશો 5/3/2. ઓકે, આ તો તમને કરતા આવડે જ છે. નફા નુકસાનમાં બી આપણે 5/3/2 નફા નુકસાનના પ્રમાણમાં જ બંનેઓને વહેંચણી કરવાનું છે, બરાબર ને? આટલું તો તમને કદાચ આવડતું જ હોય, 12મા ધોરણની અંદર શીખીને આવ્યા છે. તો કારીગર અકસ્માત વળતર ફંડની અંદર તમારે વહેંચણી કરવાની છે. તો કારીગર અકસ્માત વળતર ફંડની અંદર તમારી પાસે પહેલામાં રકમ આવશે 2,75,000, 1,65,000, ત્યારબાદ 1,10,000. ઓકે. હવે તમારે શું કરવાનું છે? તો જો બધી અનામત વહેંચાઈ ગઈ, મૂડી પણ લખાઈ ગઈ. હવે તમારી પાસે જે બચી તે દેવાની રકમ બચી. તો જે દેવા છે, એક તો જીનાયાની લોન છે, ચૂકવવાનું બાકી વ્યાજ છે, પ્રોવિડન્ટ ફંડ છે, લેણદારો છે. હવે જે બચી ગયા દેવા, તે દેવાને તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખવાના છે. પરચુરણ દેવા શું શું હતું? તો એક તો જીયાની લોન હતી, જીયાની લોન. ત્યારબાદ હતી ચૂકવવાના બાકી ખર્ચા. ત્યારબાદ હતા પ્રોવિડન્ટ ફંડની રકમ અને ત્યારબાદ હતા લેણદારો. આટલી રકમ તમારી પાસે હતી. ના બધાની જે તમારી ટોટલ રકમ છે કેટલી હતી? તો જો 4,40,000 જીયા પાસેથી લોન લીધેલી, 3,25,000 આપણે ચૂકવવાના બાકી ખર્ચા હતા, 2,47,500 પ્રોવિડન્ટ ફંડની રકમ હતી ને લેણદારો 5,22,500 ના હતા. આ ટોટલ કરશું એટલે 15,12,500 રૂપિયા તમારી પાસે પરચુરણ દેવા તરીકે આપણી પાસે રકમ હતી. કમ્પ્લીટ. તો જો સૌથી પહેલાં તમારે આટલું કામ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, જેટલું પણ પાકા સર્વેમાં છે પહેલાં એની જ એન્ટ્રી તમને આવડવી જોઈએ. મિલકતોની એન્ટ્રી તમારે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. ઓકે, બેંક શિલ્લક બેંકના ખાતામાં ઉધાર બાજુ, મૂડી ખાતાની જમા બાજુ, અનામત જે છે મૂડી ખાતાની જમા બાજુ આવશે. જીયાની જે લોન છે એ પછી માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. ઓકે, પ્રોવિડન્ટ ફંડ ચૂકવવાના બાકી ખર્ચા એ બધું ત્યાં જ આવશે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ઓકે, કમ્પ્લીટ. હવે તમારે દાખલાની અંદર શું કરવાનું છે? તો હવે દાખલાની અંદર તમારે એ જોવાનું છે કે કઈ કઈ મિલકત જે છે તે કંપની લઈ જાય છે. તો કંપની બધી જ મિલકત લઈ જાય છે. બચી ગઈ તો જીયાની લોન. તો બીજો હવાલો વાંચો. જીયાની લોન કેટલા ટકા પ્રીમિયમે અને લેણદારોને કેટલા રૂપિયા ચૂકવવાના છે? 80% જ પૈસા ચૂકવવાના છે ખાલી લેણદારો. તો જેની રકમ પેઢી ચૂકવશે તેને આપણે આટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી કરવાની આવશે રોકડ ખાતે. રોકડ ખાતે શું લખાશે? તો જો પહેલાં તો આપણે જીયાને પૈસા ચૂકવવાના છે. તો જીયાની લોન, જીયાને કેટલા રૂપિયા ચૂકવવાના થાય છે? તો જીયાને છે ને 10% પ્રીમિયમે પૈસા ચૂકવવાના છે. તો જીયા પાસે આપણે કેટલી લોન લીધેલી? 4,40,000. બરાબર, 4,40,000ની જીયા પાસે લોન લીધેલી અને તમને હવાલામાં એમ કીધેલું છે કે એને 10% પ્રીમિયમ એટલે 10% વધારે પૈસા ચૂકવવાના છે જીયાને.
એટલે જીયાને પૈસા ચૂકવશું 4,84,000. ઓકે, ત્યારબાદ તમને એમ કહે છે કે લેણદારોને પૈસા ચૂકવવાના છે, અને જો તમને હવાલામાં કીધેલું છે કે લેણદારોને છે ને ફક્ત એની જે રકમ છે એના 80% જ પૈસા ચૂકવવાના છે. એટલે લેણદારો પાસે જે પૈસા ચૂકવવાના હતા લેણદારોને 5,22,500 એના 80% જ પૈસા ચૂકવવાના છે. એટલે 4,18,000 રૂપિયા જ ચૂકવવાના રહેશે. ઓકે, તમને દાખલાની અંદર હવાલામાં આપેલું જ છે. ત્યારબાદ તમારે અહીંયા વિસર્જન ખર્ચ પણ ચૂકવવાનો. તો વિસર્જન ખર્ચા શું હોય છે? તો પેઢી બંધ કરીએ ત્યારે કોઈ પણ લીગલ પ્રકારના જે પણ ખર્ચા થાય તે વિસર્જન ખર્ચ તરીકે ઓળખાશે. તો અહીંયા વિસર્જન ખર્ચ શું કહે છે? તો 46,750 રૂપિયા આપેલો છે 5મા હવાલાની અંદર. ઓકે, તો 46,750, તો અહીંયા લખશું 46,750. આટલા રૂપિયા ચૂકવા બાદ તમે ટોટલ કેટલા રૂપિયા ચૂકવા? તો 9,48,750 રૂપિયા થઈ ગયું. હવે આટલી ગણતરી કર્યા બાદ તમારે એક એન્ટ્રી કરવાની છે કે કંપની એ ભાગીદારી પેઢીને કેટલા રૂપિયા આપ્યા. બરાબર, કંપનીએ ખરીદ કિંમત પેટે ભાગીદારી પેઢીને કેટલા રૂપિયા આપ્યા? કંપની કોણ હતી? તો જીનાયા. તો લખશું જીનાયા લિમિટેડ ખાતે, અને અહીંયા જે લખાય તે હંમેશા ખરીદ કિંમત લખાશે. ઓકે, ખરીદ કિંમત કેટલા રૂપિયા ખરીદ કિંમત પેટે તમે લીધા કંપની પાસેથી? તો એ તો તમારી પાસે અહીંયા છે જ. કેટલા રૂપિયા લીધા ખરીદ કિંમત પેટે? તમે કેટલા રૂપિયા લીધા? 49,50,000, 49,50,000. તો આ રકમને તમે અહીંયા મૂકશો 49,50,000. એટલે હવે ભાગીદારોએ પોતાની પેઢી વેચવાથી નફો થાય છે, નુકસાન થાય છે, તેની ખબર પડશે. બરાબર, તો જો પેઢી વેચવાથી કેટલા રૂપિયા નફો નુકસાન તે જો કેટલી રકમ આવે છે? તો અહીંયા 64,62,500 રૂપિયા તમારું ટોટલ થાય છે. એટલે 64,62,500 રૂપિયા ટોટલ થવું જોઈતું, પરંતુ નથી થતું. ડિફરન્સ કેટલો આવે છે તે ચેક કરી લો. તો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ ભાગીદારી પેઢીનો નફો થઈ ગયો, ભાગીદારો વચ્ચે વહેંચાશે આ નફો. એટલે આ જે થશે એ થયો નફો, અને એ જે નફો છે એ કયા ખાતે લઈ જશું? મૂડી ખાતે. અને આ નફાને નફા નુકસાનના પ્રમાણમાં જે કહ્યું હતું 5:3:2 પ્રમાણમાં વહેંચશું. કોના વચ્ચે? એક તો રિયા હતી, એક તો સનાયા હતી, અને એક બીજી હતી કેઝી. ઓકે, તો આ 3 વચ્ચે 5:3:2 પ્રમાણમાં વહેંચશું. એટલે અહીંયા પહેલામાં આવશે 5,50,000, 3,30,000 અને 2,20,000. ઓકે, 11,00,000ને 5:3:2 એટલે 5/10, 3/10 અને 2/10 પ્રમાણમાં વહેંચો 11,00,000 રૂપિયાને. એટલે તમને અહીંયા રકમ મળશે. આ રકમ તમારે શોધેલી રકમ છે. હવે આ રકમને તમે નફા નુકસાન મૂડી ખાતામાં લઈને જશો. તો મૂડી ખાતામાં તમે અહીંયા જમા કરશો 5,50,000, 3,30,000 અને 2,20,000. ઓકે, જમા બાજુ તમે એન્ટ્રી કરશો. લખશું માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતના તમારે પહેલા અહીંયા ગણતરી કરવાની. હવે તમારે અહીંયા શું ગણતરી કરવાની છે તે તો જો ધ્યાનથી સમજજો. તમને દાખલાના લાસ્ટ પોઈન્ટમાં શું લખવામાં આવેલું છે? દાખલાના લાસ્ટ પોઈન્ટમાં એમ લખેલું છે 8મા પોઈન્ટમાં કે કંપની પાસેથી જેટલા પણ શેરના પૈસા મળ્યા ને અને ડિબેન્ચર જે મળ્યા ને એ શું કરે છે? બંને ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે. એટલે જો ઇક્વિટી શેર કેટલા મળ્યા કંપની પાસેથી?
तो 36,30,000 રૂપિયાના મળ્યા. ઓકે, અને ડિબેન્ચર કેટલાના મળ્યા કંપની પાસેથી? 8,25,000ના. હવે આ જે રકમ છે એ ભાગીદારો પોતાની વચ્ચે જે વહેંચે છે એ કયા પ્રમાણમાં વહેંચે છે? તો જો તમને કીધેલું છે કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચે છે, જે છે 5/3/2. એટલે 5/10, 3/10 અને 2/10. ઓકે, આ ઇક્વિટી શેર ભાગીદારો લઈને જશે. બરાબર, કંપનીને પોતાનો ધંધો વેચવો છે તો એ લોકો જ પૈસા લઈ જશે, બીજું તો કોણ લઈ જવાનું? ઓકે, તો પહેલાની રકમ કેટલી આવે છે? તો 18,15,000. બીજાની રકમ આવે છે 10,89,000. ઓકે, અને ત્રીજાની રકમ આવશે 7,26,000. ઓકે, આ ત્રણ ભાગીદાર પોતપોતાની રકમ આટલા શેર લઈ જશે પોતપોતાની રકમ પ્રમાણે. ઓકે, તો આ જે ભાગીદારોના મૂડી ખાતે આ ત્રણ રકમને આપણે શું કરશું? ઉધાર કરશું. કારણ કે એ લોકો કંપનીને પોતાનો ધંધો વેચીને ગયા તો કંપની પાસેથી જેટલા પણ શેર મળ્યા તે ભાગીદારોએ આ પ્રમાણમાં વહેંચી લીધા. એટલે ભાગીદારોના ખાતે શું કરવાના? આ શેર ઉધાર કરવાના. રિયા, સનાયા અને કેઝિન. ઓકે, ભાગીદારો ખાતે ઉધાર. શું લખશું અહીંયા? તો કઈ કંપનીએ આ શેર આપેલા છે? તો જીનાયા. તો અહીંયા લખશું જીનાયા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે કેટલા રૂપિયાના શેર મળેલા? તો જો રિયાને મળ્યા છે 18,15,000ના. રિયાના ભાગે જે શેર આવ્યા તે અહીંયા લખવાના. સનાયાના ભાગે જે શેર આવ્યા તે સનાયા લઈ જશે, અને કેઝિનના ભાગે જે શેર આવ્યા તે કેઝિન લઈ જશે. ઓકે, એવી જ રીતના તમારે ડિબેન્ચર બી લેવાના છે. તો જો ડિબેન્ચરને બી તમે વહેંચણી કરી દો કયા પ્રમાણમાં? એ જ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં. એટલે ડિબેન્ચરની બી જો તમે વહેંચણી કરશો તો 3/3 ભાગીદાર એટલે 5/3/2. એટલે 5/10, 3/10 અને 2/10ના પ્રમાણમાં વહેંચશો તો 4,12,500 આવે છે, 2,47,500 આવે છે અને 1,65,000 આવે છે. થઈ ગયું. એટલે આ ડિબેન્ચર પણ 3/3 ભાગીદારો લઈને જશે. એટલે અહીંયા લખશું એ લોકોના મૂડી ખાતે ઉધાર. શું છે? કઈ કંપનીના ડિબેન્ચર હતા? જીનાયા. તો જીનાયા લિમિટેડના ડિબેન્ચર ખાતે કેટલાના ડિબેન્ચર છે? તો 4,12,500, 2,47,500, 1,65,000. કમ્પ્લીટ. તો જો આ જે શેર હતા અને ડિબેન્ચર હતા તેની વહેંચણી આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધી. થઈ ગયું. હવે તમારે એ જોવાનું છે કે તમે જે પૈસા ચૂકવા તે રોકડ ખાતામાં બી તો ક્રોસ એન્ટ્રી થાય કે નહીં થાય? તમે આજે અહીંયા રોકડ ખાતે જમા ઉધાર કર્યું છે તો રોકડ ખાતામાં એ જ વસ્તુ જમા બી તો થવી જોઈએ કે નહીં થવી જોઈએ? ઓકે, તો તમે જો અહીંયા ઉધાર કર્યું છે તો રોકડ ખાતામાં એની એક એન્ટ્રી કરવાની ને. કેટલી? તો 9,48,750 રૂપિયા તમે જે માલ મિલકત નિકાલ ખાતામાં લખ્યું તે માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, આટલા રૂપિયા તમારે અહીંયા લખવા પડશે. હવે કંપની પાસેથી જે રોકડ મળી છે તે ક્યાં લખશું? તો જો તમે ઇક્વિટી શેર તો ભાગીદારોના મૂડી ખાતે વહેંચીને ઉધાર કરી દીધા, ડિબેન્ચર બી ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી દીધા, વહેંચી દીધા. પરંતુ કંપનીએ ખરીદ કિંમતમાં પૈસા પણ તો આપેલા રોકડા 4,95,000 આપ્યા ને. તો એ 4,95,000 મળશે. પૈસા આવે તો રોકડ ખાતે શું થશે? ઉધાર. એટલે રોકડ ખાતામાં 4,95,000 અહીંયા ઉધાર થશે. ઓકે, 4,95,000 અહીંયા ઉધાર થઈ જશે.
4,95,000. ઓકે, અહીંયા લખશું કોણે પૈસા આપ્યા, તો નવી કંપનીએ પૈસા આપ્યા એટલે જીનાયા ખાતે, જીનાયા લિમિટેડ ખાતે. કમ્પ્લીટ. હવે તમારે શું કરવાનું છે, તો હવે તમારે છે ને એક એક કરીને બધાના ખાતા બંધ કરવાના છે. જેમાં વધારે સાઈડ આવે તે પહેલાં ધ્યાન આપજો. હવે જો રિયામાં તમે રિયાનું ખાતું ક્લોઝ કરશો તો રિયામાં તમે ઉધાર બાજુ વધારે રકમ આવશે. ચેક કરો, જો ઉધાર બાજુ રકમ વધારે આવે છે જમા કરતા રિયામાં. ચેક કરી જો ટોટલ કરીને. રિયામાં તમે ઉધાર બાજુનું ટોટલ ચેક કરશો તો 18,15,000 પ્લસ 4,12,500. એટલે રિયાના જે શેર ભાગે આવ્યા છે, ડિબેન્ચર જે ભાગે આવ્યા છે એની ટોટલ રકમ થાય છે 22,27,500. શું જમા બાજુ પણ એટલી રકમ થાય છે 22,27,500 કે ઘટે છે? જો ચેક કરી લો કેટલા રૂપિયા ઘટે છે. તો જો તમને અહીંયા 7,42,500 રૂપિયા ઘટે છે. કેટલા? 7,42,500 રૂપિયા ઘટે છે. ને આ જે વધારો ઘટાડો જે બચ્યો તે શું છે, તો એ રોકડ ખાતે આપણે એડજસ્ટ કરશું. રોકડ ખાતે એટલા રૂપિયા રિયા લાવશે. આટલા રૂપિયા રિયાએ લઈને આવવા પડશે. ઓકે, તો આપણે અહીંયા લખશું 7,42,500. શું લખશું અહીંયા? રિયાના મૂડી ખાતે. એવી જ રીતના તમે પહેલાં સનાયાનું ટોટલ કરી જો. તો જો સનાયામાં પણ તમારી પાસે ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે. તો જો સનાયામાં ઉધાર બાજુનું ટોટલ કરશો તો 13,36,500. ઓકે, અને તમે જમા બાજુનું ટોટલ કરશો તો શું 13,36,500 થાય છે કે કંઈ ડિફરન્સ આવે છે? તો જો કયો ડિફરન્સ આવે છે, કેટલા રૂપિયા ડિફરન્સ આવે ચેક કરો. 13,36,500માંથી તમે બધી રકમ ઉપરથી બાદ કરતા આવો એટલે તમને રકમ મળી જશે કે કેટલા રૂપિયાનો વધારો ઘટાડો આવે છે. ઓકે, તો જો તમારી પાસે રકમ આવે છે અહીંયા 19,250. તો આ રકમ પણ આપણે રોકડ ખાતે જ લખશું. સનાયાએ પણ પૈસા લાવવા જ પડશે એટલે અહીંયા આવશે 19,250. શું આવશે? સનાયાના મૂડી ખાતે. હવે સનાયાએ પણ પૈસા લઈને આવવા પડ્યા. ઓકે, અને હવે આપણે કેઝિનની ટોટલ કરશું. તો જો કેઝિન પાસે જો તમે જોશો તો એમાં જમા બાજુ રકમ વધારે આવે છે કેઝિનમાં. તો કેઝિનમાં જો 13,62,500નું ટોટલ કરશું, સોરી 13,36,500. 13,36,500. ઓકે, તો 13,36,500 શું તમારી પાસે ઉધાર બાજુનું પણ ટોટલ આવે છે કે પૈસા ઘટે છે? તો જો તમારી પાસે પૈસાની અહીંયા ઘટ પડશે કે વધશે એ તમારે જોવાનું છે. તો અહીંયા 7,26,000 માઇનસ કરશું ને 1,65,000 માઇનસ કરશું તો તમારી પાસે અહીંયા જે બેલેન્સ આવશે તે આવશે 4,45,500. એટલે તમારે અહીંયા સેટ કરવાનું છે રોકડ ખાતે. આ જે છે પૈસા એ કેઝિન લઈ જશે. ઓકે, કેઝિને પૈસા લઈને જવા પડ્યા, બરાબર, અને બાકી બે ભાગીદારો પૈસા લાવવા પડ્યા એટલે અહીંયા આવશે 4,45,500 આવશે અહીંયા કેઝિનના મૂડી ખાતે. હવે તમે રોકડ ખાતાનું ટોટલ કરો. જેટલા રૂપિયા આવ્યા છે એટલા જ રૂપિયા ખર્ચાયા હોય ને. તમારી પાસે ખિસ્સામાં 100 રૂપિયા હોય તો તમે 110 રૂપિયા કેવી રીતે ખર્ચી શકો? તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. તો જો તમારી પાસે ઉધાર બાજુ જે પૈસા છે એટલા જ રૂપિયા તમે જમા બાજુ ખર્ચા હશે. એનાથી વધારે 1 રૂપિયો પણ તમે ખર્ચો નહીં હશે. જો ચેક કરી જો ટોટલ કરીને બંને સાઈડ અહીંયા આવે છે 13,94,250. તો તમારી પાસે જમા બાજુ પણ એટલા જ રૂપિયા આવવા જરૂરી છે. ચેક કરી જો આવી જશે.
13,94,250 જેટલા રૂપિયા તમે ઉધાર બાજુ લખ્યા એટલા જ રૂપિયા તમે જમા બાજુ, એટલે જેટલા પૈસા આવ્યા એટલા જ પૈસા આપણે ખર્ચા પણ છે. ઓકે, તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. કમ્પ્લીટ થઈ ગયો દાખલો, જોઈ લો શાંતિથી. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના ઓપ્શનમાં પૂછાયેલો ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું. ઓકે, ગુડ બાય.